બીરીનું મલ્હાર રાગનું કીર્તન લીધું છે આજે. સખીજનો, ખૂબ પ્યારું પ્યારું કીર્તન છે. શ્રી ગોવર્ધન નાથ કી જય. પાન મુખ બીરી રાચી હરિ કે રંગ સુરંગે. કઠિન શબ્દ, પછી એનો ભાવાર્થ અને પછી એનો ભાવના જોશું આપણે. પાન મુખ બીરી રાચી, રાચી એટલે સુશોભિત થઈ રહી છે, રચી હુઈ છે. હરિ કે રંગ સુરંગે, કહેવાનો તાત્પર્ય છે કે કૃષ્ણના પ્રેમમાં રંગ ભીની ગોપીના મુખ પર પાનની બીડી કે બીડીથી સુશોભિત થઈ રહેલી લાલીમાં છવાઈ રહેલી છે. એના મુખમંડલની શોભા માધુર્યયુક્ત છે, અધિક મનોહર દેખાઈ રહી છે આજે ગોપી. એ હરિના પ્રેમમાં સુંદર છે, ગહેરા રંગમાં, અનુરાગના રંગમાં પૂરી તરહ રંગાઈ ગઈ છે, રંગ સુરંગે, એવું કહેવા માંગે છે. તાત્પર્ય, અહીંયા શૃંગાર ભક્તિ, માધુર્ય ભાવની સુંદર અભિવ્યક્તિ આ ચરણમાં કરવામાં આવી છે. ગોપી એટલી બાવરી છે કે ગોપીનો બાહરી શૃંગારથી અધિક શ્રી હરિના પ્રેમ રૂપી અંદર ભીતરનો શૃંગાર, અનુરાગનો શૃંગાર, પ્રેમનો રંગથી રંગાઈ ગઈ છે. એના મુખમાં પાન બીડીના રંગની લાલી અને હૃદયમાં કૃષ્ણ પ્રેમ રૂપી રંગની લાલીમાં બંને છવાય, બંને મળી અને એના રૂપને અત્યંત અત્યંત આકર્ષક માધુર્ય ભાવથી, લલના ભાવથી ભરી દીધી છે. એને ખુદને પ્રભુએ એને પોતાના રંગમાં રંગી દીધી છે, એવું સુંદર ભાવ છે. એસી કૃપા સદા હમ ઉપર ટારો જીન તુમ સંગે. હે પ્રભુ કેવા માંગે છે કે અમારા ઉપર સદા એવી કૃપા બનાવી રાખો કે અમારા અંગ રંગ સંગ સંબંધમાં હંમેશા આપનો સાથ બનો રહે. હંમેશા અમારી રોમાવલીઓ આપને પુકારે, હંમેશા અમારું હૃદય આપના ચરણ કમળને યાદ કરે. શું કહે છે? એસી કૃપા સદા હમ ઉપર તારો, અમારો મન આપને છોડીને ક્યાંય અન્યાશ્રય ન કરે અને આપના પ્રેમથી દૂર ન થાય અને હંમેશા આપના પ્રેમમાં રંગાયેલું રહે. આ પંક્તિમાં કે ચરણમાં દીનતા, શરણાગતિ અને પ્રભુ પ્રેમનો અત્યંત સુંદર ભાવ પ્રગટ થયો છે. આ તો ભાવનો જ માર્ગ છે સખીજનો. પુષ્ટિમાર્ગીય ભાવથી જોઈએ તો કૃપા પ્રધાન ભક્તિ છે. કહેવાનું તાત્પર્ય, જીવ પોતાના બળ ઉપર જો શરણાગતિ લેશે ને તો એ બળ ક્યારેક ક્ષીણ થઈ જશે, પરંતુ શ્રી હરિની કૃપાના બળથી, એના પ્રેમ રંગથી જો સેવાનો અધિકારી બનશે તો એ સાતત્ય જળવાઈ રહેશે. એવો સુંદર અર્થ પછીનું ચરણ છે. હરિ તુમ બિન કોન કામ કે પરત પ્રેમ મેં ભંગે, પરમાનંદ દૂધ મેં જ્યો પાની મિલવો અંગ મેં અંગે. હે શ્રી ઠાકોરજી, તમારા વિના અમારું જીવન નિષ્કામ છે, કઈ જ કામનું નથી. નિષ્કામ થશે તો પ્રભુ આપના કામે કંઈક આવી શકશે. અમારું મન આપનું પ્રેમ અને આપની કૃપામાં એવી પ્રમાણે ડૂબી ગયું છે શ્રી ઠાકોરજી કે જ્યારે આપના વગર રહેવું સંભવ નથી. પરમાનંદાસજીની રચના છે, ખૂબ સુંદર બીરીનું કીર્તન, અને એનું કહેવા માંગે છે કે જેવી રીતે દૂધમાં પાણી મળી જાય ને સખીજનો તો ક્યારેય એને અલગ નથી કરી શકાતું, એવી રીતે ભક્તો, વૈષ્ણવો, સખીજનો, તાદશીઓ, ભગવદીઓ વિનંતી કરે છે કે એવી રીતે મારું તન મન શ્રી હરિના પ્રેમમાં એવી જ પ્રકારે મળી જાય જેવી રીતે દૂધમાં પાણી મળી જાય, કે મારા પ્રભુ અને હું એક દૂસરાથી ક્યારેય અભિન્ન ન થઈ શકે. એવું સુંદર બીડીનું પદ કે જેમાં કૃપા, કે જેમાં દીનતા વર્ણવી છે, એવું સુંદર બીડીનું પદ. શ્રી ગોવર્ધન નાથ કી જય.